અત્યારે અમે જુનાગઢ જિલ્લાના માંગરોળમાં છે. નારિયેળીનો બગીચો છે. આમ તો એવું લાગશે કે આ કેરેલા છે, પણ હકીકત આ કાઠિયાવાડનું કેરેલા છે. અને અહીંયા આ જે લોકો બેઠા છે તે નારિયેળીના બગીચામાં લીલા નારિયેલ એટલે કે ત્રોપા પાડવાનું કામ કરે છે. અને એની સાથે બેઠા બેઠા સ્વરાજની ટીમ ગામડું બોલે છે કાર્યક્રમને લઈને ચાની મોજ માણી રહી છે. એટલે ચા અને ચાહત બે ભેગી હોવી જોઈએ. એટલે આ દોસ્તોની ચાહત છે અને ભેગી ચા પણ છે. એટલે સ્વરાજના દર્શકોને ખાસ કહેવાનું, આજે નારિયેલ કેમ પડે છે અને તમારા સુધી કેમ એનો સ્વાદ પહોંચે છે એ તો બતાવશું જ, પણ ભેગા ભેગા ચાય પીતા જાઓ ભલામણા. અને આ નારિયેળીનું જે ઝાડ છે એમાં તમે રોજ નારિયેળ તોડવા આવો તો અંદાજે એમાં એક લૂમમાં કેટલા નંગ હોય? અંદાજિત 10, 15, 20, 40. અચ્છા, 25 એવી રીતે હોય. વાહ, સરસ. હરીશભાઈ, રોજ કેટલી કલાક આ કામ કરો છો તમે? 3.5-4 કલાક. અચ્છા, એટલે એ સવારના ટાઈમે જ કરવાનું? હા, સવારના ટાઈમ. એનું જે કામ કરવાની આખી જે પદ્ધતિ છે એ કઈ રીતે સ્મૂથલી પગને રાખે છે, હાથને કઈ રીતે દાવ લે છે અને સ્ટેપ બાય સ્ટેપ નીચે ઉતરી ગયા. વાહ. વરસાદના પાણીથી નારિયેળી લીલી થઈ જાય તો એવું કંઈક ચીકાસ વિકાસ એવું કંઈક. એની ભૂકી ઉતરે હા. પાણીના સાથમાં, હા એટલે નારિયેળી લાકડી ચીકાસ વાળે એટલે પગ નો રહે, સરકી જાય પગ. હા હા હા. તો ચોમાસામાં કામ કરો કે ન કરો? હા, ચોમાસામાં ચાલુ હોય. ચોમાસામાં ચાલુ હોય? હા, રેગ્યુલર. 12 મહિના? હા, 365 દિવસ. જુઓ, હવે આપણે સામાન્ય રીતે એવું હોય કે નાળિયેર હોય આવી રીતે, આ ત્રોપો આપણે તમને બતાવવાનો પ્રયત્ન કરીએ. આ જે ત્રોપો છે, હવે આપણે તો શું હોય કે મોટા સિટીમાં તૈયાર રેકડીમાં કે દુકાનમાં કે આપણને મળી રહે, બરાબર છે. પરંતુ આ તમારા સુધી પહોંચે એટલે કે આપણા સુધી પહોંચે તેમાં ખાસી મહેનત રહેલી છે. અને એમાં અનેક લોકોનું યોગદાન છે. કે એવું કહી શકાય કે ફિલ્મમાં હીરો એક્ટિંગ કરે તો એના વખાણ થાય, પરંતુ એ ફિલ્મ ત્યારે હિટ જાય જ્યારે પડદા પાછળના કલાકારો મજબૂત હોય છે. અને બેક સ્ટેજ આર્ટિસ્ટ એટલે આ બધા લોકો જે અહીંયા શ્રમ કરે છે, મજૂરી કરે છે અને ખરા અર્થમાં એ કલાકાર છે. કઈ રીતે કે એમની મહેનતને કારણે જ આપણે નારિયેળનું મીઠું પાણી આપણા સુધી પહોંચે છે. એટલે આ નારિયેળીનું કામ કેવું છે કે આ નારિયેળ લટકતા હોય ત્યાંથી લઈ અને આપણા સુધી પહોંચે ત્યાં સુધી. હવે એક ભાઈ છે, શું નામ છે આપનું? ઇમરાન. ઇમરાનભાઈ, હવે તમે ઉપર નારિયેળ માટે ચડશો. જો આ કઈ રીતે એનું કઈ રીતે બાંધો છો તમે? આ એક દોરડું કયો ને આને? અચ્છા, જો આ દોરડું બાંધે છે અને એ દોરડું બાંધી અને પછી તબક્કાવાર આપણે સમજાવીએ છીએ કે નારિયેળ આપણા સુધી પહોંચે છે એની પ્રોસેસ કઈ હોય છે. અને હવે એ જો આ અમે આપને જે દ્રશ્યો બતાવી રહ્યા છે કેમેરામાં, એ પોતાની પાછળ એને શું કહો હથિયાર છે એને? હે, દાંતેડું. વાહ. જો આ નારિયેળને પાડવા માટે દાંતેડું પણ સાથે રાખ્યું છે. અને એ દાંતેડું સાથે રાખી દોરડું કમર ઉપર બાંધી અને પછી હવે એ ઉપર ચડી રહ્યા છે. જબરજસ્ત ઉપર ચડી રહ્યા છે અને એકદમ સ્મૂથલી. આપણે તો આવું વિચારીએ ના શકીએ અને ખૂબ મહેનત કરે છે અને હવે ઉપર ચડી ગયા છે. અને જો આ જે દ્રશ્યો હું આપને બતાવી રહ્યો છું એ બિલકુલ ઊંચાઈ ઉપર છે. એપ્રોક્સિમેટ કેટલા ફૂટની ઊંચાઈ હશે? 20 ફૂટ. અચ્છા, એનાથી બી વધારે હોઈ શકે એમ? અચ્છા, એપ્રોક્સિમેટ 30-40 ફૂટની ઊંચાઈ ઉપર એ ભાઈ નારિયેળી ઉપર ચડ્યા છે. અને ત્યાંથી એ આપણા સુધી આ નારિયેળ નીચે પહોંચે એવી મહેનત કરી રહ્યા છે. ખૂબ સરસ. અચ્છા, આ ભાઈનું કહેવાનું એવું છે કે હજી આ નારિયેળીની જે ઊંચાઈ છે એ નાની છે. આનાથી પણ વધારે ઊંચાઈવાળી નારિયેળી આપણને જોવા મળે અને ત્યાં સુધી પણ લોકો પહોંચે છે અને એ કામ કરે છે. ખૂબ સરસ. અને આ લોકો જો એટલી મહેનત કરે છે. જો અત્યારે જે અવાજ સંભળાય છે ને એ ખરેખર અવાજ નારિયેળ તોડવાનો ત્યાં સંભળાય છે. અને નારિયેળ તોડી અને પછી હવે જો એ ધીમે ધીમે એ આખી નારિયેળની જે ઝુમખું છે, લીલા નારિયેળનું ત્રોફાનું, એ ઝુમખું નીચે ઉતારશે. અને એ જે રીતે નીચે ઉતારે છે એ ઝુમખું પણ જબરજસ્ત જોવા. જો હવે ધીમે ધીમે એ આપણા સુધી આવે છે. વાહ, પરફેક્ટ. આવવા દો એને, ધીમે ધીમે આવવા દો. વાહ, જબરજસ્ત. જે માણસ ઉપર ચડ્યો એ માણસે ધીમે ધીમે આ નારિયેળીનું ઝુમખું આપણા સુધી પહોંચાડ્યું. વાહ. જો આ નારિયેળીનું ઝુમખું આપણા સુધી આ નીચે ઉતર્યું છે અને હવે આ નીચે આવે અને પછી અને અહીંથી ગાડીમાં ભરી વ્યવસ્થિત ગોઠવી
અને પછી એને આગળ મોકલે છે મોટા શહેરોમાં, જેને આપણે એક્સપોર્ટ કહીએ છીએ. અમદાવાદ, રાજકોટ, સુરત, બરોડા અને બીજા રાજ્યોમાં પણ જતું હોય. અને હકીકતે આપણે ગુજરાતના કાઠિયાવાડના કેરેલામાં આવ્યા છે. અને હવે એ ભાઈ નારિયેલ ઉતારી લીધા છે. વાહ, સરસ. જુઓ, હવે એને છોડી લેવાનું હે ને? વાહ, સરસ. અને હવે આ લૂમને તમે એક જગ્યાએ ભેગી કરતા હશો. વાહ. પછી હવે આ નારિયેલ છે એ અહીંથી એને એક જગ્યાએ એકઠી કરે બગીચામાં, અને ઓલા ભાઈ હવે નીચે ઉતરશે. વાહ. આપણે પછી આમાં સાઈડમાં રહી જાય તો સારું, નકર પછી બોલવા જેવા નહીં રહે. જો હવે આ જે ભાઈ છે એ જુઓ કઈ રીતે એકદમ મહેનતનું કામ કરે છે, અને આ લૂમને ઉપાડી જાય છે નારિયેલની, અને એને ઉપાડી અને એના જે ગંતવ્ય સ્થાન સુધી લઈ જઈ રહ્યા છે. અને જબરજસ્ત. અમે સ્વરાજના ચાહકોને કંઈક નવું બતાવવાની એક ઈચ્છા અને ઈરાદા સાથે. વાહ, જબરજસ્ત. જો આ ભાઈ પોતાના ખંભે આ નારિયેલની લૂમ નાખી દીધી અને હવે એની નિયત જગ્યાએ પહોંચાડી રહ્યા છે. ખૂબ સરસ. વાહ. અને સારું કામ કરે છે, મહેનત પણ સારી છે. જો ઉપર પેલો ભાઈ છે હજુ પણ અત્યારે નારિયેલની લૂમ છે એને તોડે છે. વાહ વાહ. જો આ બીજી લૂમ આવી નીચે, અને વાહ વાહ ભાઈ વાહ. જો સરસ. હવે જો આ ભાઈ જે છે એ ઉપર નારિયેલ તોડવા માટે ઉપર ચડ્યા હતા, અને હવે એ નીચે ઉતરે છે. બરાબર છે? અને નીચે ઉતરે છે એટલે જો એની જે ચપળતા છે, એનું જે કામ કરવાની આખી જે પદ્ધતિ છે એ કઈ રીતે સ્મૂધલી પગને રાખે છે, હાથને કઈ રીતે દાવ લે છે, અને સ્ટેપ બાય સ્ટેપ નીચે ઉતરી ગયા. વાહ, ખૂબ સરસ, જબરજસ્ત. આ ઇમરાનભાઈ અહીંયા કામ કરે છે નારિયેલીના બગીચામાં. અને ઇમરાનભાઈ, આ રોજ અહીંયા કેટલી કલાક કામ કરવાનું? સવારે 8 થી લઈને 2 વાગ્યા સુધી. અચ્છા, પછી બપોર પછી કામ બંધ? અચ્છા, એટલે રોજ સવારે આવવાનું? રોજ સવારે. સવારે 8 થી બપોરે 2 વાગ્યા સુધી. બરાબર. એટલે આ કેટલી અંદાજે આ બગીચામાં નારિયેલી હશે? 100-200 હશે કે વધારે હશે? 300 નારિયેલી છે. અચ્છા. અને આ નારિયેલીનું જે ઝાડ છે એમાં તમે રોજ નારિયેલ તોડવા આવો તો અંદાજે એમાં એક લૂમમાં કેટલા નંગ હોય અંદાજિત? 10, 15, 20, 40. અચ્છા, 25 એવી રીતે હોય? વાહ, સરસ. 25 થી લઈને 40 સુધીનું આખું ઝુમખું હોય છે, અને ઉપર ચડીને તોડો તમે. વાહ, સરસ. એટલે અહીંયા કેટલા કારીગરો કામ કરતા હશે? આમાં 4 સરવાવાળા છે. 4 પડવાવાળા અને 1 દાંડા કાપવાવાળા. વાહ, સરસ. જો 4 લોકો નારિયેલ પાડવાનું કામ કરે છે, 4 લોકો નારિયેલને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડવાનું કામ કરે છે, અને 1 કે 2 લોકો છે એ નારિયેલના દાંડલા કાપે છે. બરાબર? સાફ સફાઈ કરવાનું કામ કરે છે, એનું જે રો મટીરિયલ છે એને વ્યવસ્થિત કરવાનું કામ કરે છે, અને પછી એ તમે એને ગાડીમાં ભરીને એક્સપોર્ટ કરો છો. સરસ. આ તમારા નારિયેલ ક્યાં ક્યાં સુધી જાય છે? આમ અમદાવાદ જાય, જયપુર જાય, પંજાબ જાય, દિલ્હી જાય. વાહ, સરસ. જો દિલ્હી સુધી, રાજધાની દિલ્હી સુધી લોકો નારિયેલ પાણીનો સ્વાદ ચાખી શકે અને એની મીઠાશને માણી શકે એ માટે આ લોકો મહેનત કરે છે. અને આ તમે ચડો તો આની ઊંચાઈ કેટલીક હશે અંદાજિત? 40 ફૂટ. બરાબર. અને તમે રોજ આવી રીતે હાથે પગેથી ચડવાનું? રોજ. અચ્છા, આના માટે કોઈ મશીન એવું કંઈ છે નહીં? સરસ. એટલે તમારે મહેનત કરવાની. મહેનત કરીને કરવાની. અને 300 નારિયેલી છે, 300. તો રોજ તમે 8 થી 2 આવો તો એક દિવસમાં તમે 4 લોકો હોય તો કેટલી નારિયેલીનું આ કામ પતાવી દો? 10-12 નું થઈ જાય કે વધારે? વધારે થઈ જાય. વધારે થઈ જાય. મિનિમમ 3000 તોડવું કાપી લે. એમ? 3000. અને આ તમે નારિયેલ કાઢો તો એ નારિયેલ કાઢીને રોજ કેટલાક નંગ નીકળતા હશે? 100-200 નીકળી જતા હશે કે વધારે? વધારે નીકળે. એમ? વાહ, સરસ. એટલે આખી બોલેરો ભરાઈ જાય? હા, બોલેરો ભરાઈ જાય એક દિવસમાં? એક દિવસ. વાહ, સરસ. તો બોલેરોમાં તો ઘણા બધા નારિયેલ આવે. હવે આગળ એક બીજી પ્રોસેસ ચાલે છે, આપણે એ પણ જાણવાનો પ્રયત્ન કરીશું. તમે શું કહેતા હતા પેલું? હા, ચલો, સફાઈ. ચલો, હવે આ જે રો મટીરિયલ છે એને આ લોકો કઈ રીતે વ્યવસ્થિત કરે છે અને એ મટીરિયલને કઈ રીતે સાફ કરે છે, આપણે એને પણ જાણવાનો પ્રયત્ન કરીશું આજે. નારિયેલીના બગીચામાં જ આવ્યા છે, ફૂલ મોજવાળું કામ છે. આ શું? અચ્છા, હા. વાહ, સરસ સરસ. અહીંયા લોકો છે એ અહીંયા રોજે મજૂરી કરે છે બિચારા, અને મહેનત કરે છે, અને મહેનત કરી અને આપણા સુધી આ નારિયેલીનું ત્રોફો જેને આપણે કહીએ છતાં લીલા નાળિયેર, એ લીલા નાળિયેર આપણા સુધી પહોંચે એવું એમનું એક બહુ સારું એવું કામ છે. હકીકતમાં આ તો બધા ધૂળ ધોયા રતન કહેવાય. એટલા માટે ધૂળ ધોયા રતન કે આપ જોઈ શકો છો કે અહીંયા ઘણો બધો કાદવ કીચડ છે,
અને છતાં એમાં નારિયેળીનો બગીચાની અંદર એ લોકો મહેનતવાળું કામ કરે છે અને મહેનતવાળું કામ કરી અને મહેનત કરીને આપણા સુધી આ નારિયેળના લીલા જે છે એની લીલા નારિયેળની મીઠાશ આપણા સુધી પહોંચાડે છે. અને હું અમારા કેમેરામેનને કહીશ કે તમને દ્રશ્યો બતાવે. ઉભા રહો. જો હવે આ જે નારિયેળની લૂમ છે અથવા તો જે ઝુમખું છે એ ઝુમખાને એ લોકો આવી રીતે વ્યવસ્થિત કરે છે. પરફેક્ટ રો મટીરિયલને એકદમ શેપમાં બનાવે છે અને જે કંઈ વધારાનું છે એને કાપીને અલગ કરે છે અને એમાં આખી અલગ અલગ લૂમ બનાવે છે એકદમ નેચરલ. વાહ, ખૂબ સરસ. અને હવે બતાવો જો અહીં લૂમ. હા જો હવે આ એકદમ હવે આ બજારમાં જવા માટે રેડી છે, માર્કેટમાં જવા માટે આ મટીરિયલ રેડી છે. વાહ, સરસ. અને આવી રીતે અલગ અલગ લૂમનો અહીંયા ઢગલો પડ્યો છે અને આવી રીતે. અચ્છા, એ શું કહેવાય ને? ખોબડા. નાનું મટીરિયલ. અચ્છા, હા. એટલે જો હવે આમાં સાઇઝ અને ક્વોલિટી પ્રમાણે એના અલગ અલગ વકલ પડે છે અને એને શું કહેવાય ક્લાસિફાઈડ કરવામાં આવે છે. એ કઈ રીતે ક્લાસિફાઈડ કરવામાં આવે છે આપણે હમણાં જોયું એ પ્રમાણે કે જે નારિયેળ તૈયાર થાય છે એ નારિયેળ તૈયાર થઈને એનું રો મટીરિયલ જો આપ દ્રશ્યો જોઈ રહ્યા છો એમાં એને વ્યવસ્થિત સમારવામાં આવે છે. એ સમારીને પછી એનો પરફેક્ટ એક ઢગલો કરવામાં આવે છે અને એમાંથી કોઈ નબળું નારિયેળ હોય એટલે કે સાઇઝમાં નાનું હોય અથવા પાણી ઓછું હોય તો એ પ્રમાણે એને ક્લાસિફાઈડ કરીને એને અલગ રાખવામાં આવે છે. અને આ જે ભાઈ કામ કરે છે હરીશભાઈ એને પરફેક્ટ શેપ આપવાનું કામ કરે છે અને એને જો શેપ આપી દીધો છે ને આ લૂમ તૈયાર થઈ ગઈ છે માર્કેટમાં જવા માટે. હવે અહીંયા આવી ગઈ છે લૂમ અને અહીંયા એમણે આ નાની સાઇઝના રાખ્યા છે. એ નાની સાઇઝના નારિયેળ છે એને અલગથી રાખવામાં આવે છે, એનો અલગથી ઢગલો છે અને આને તમે શું કહો છો? ખોબડા. એટલે એની ટેકનિકલ જે લેંગ્વેજ છે ટર્મિનોલોજી એમાં એને ખોબડા કે. સામાન્ય રીતે આ તો અહીંયા જ ઉપયોગમાં લેવાતા હશે ને, બહાર તો ક્યાંય જાય નહીં. આ મોટા ભાગના આ નારિયેળ છે એ બહાર જાય. આજે આપણે કાઠિયાવાડના કેરલામાં આવ્યા છે એટલે કે માંગરોળમાં છે અને માંગરોળમાં સરસ મજાનો નારિયેળનો ઢગલો છે, ખજાનો છે જાણે. અને આ લોકો અહીંયા મહેનત કરે છે અને હકીકતમાં મેં અગાઉ કહ્યું એમ આ લોકો પડદા પાછળના કલાકારો છે. આ લોકો મહેનત કરે છે ત્યારે આપણા સુધી લીલા નારિયેળનો મીઠાશવાળું પાણી આપણા સુધી પહોંચે છે. અને હરીશભાઈ રોજ કેટલી કલાક આ કામ કરો છો તમે? 3.5-4 કલાક. અચ્છા, એટલે એ સવારના ટાઈમે જ કરવાનું? હા, સવારના ટાઈમે. અચ્છા, હા, સવારના ટાઈમે જ કરવાનું. બરાબર. હા, એટલે આ બધા મજૂરો પણ સવારના ટાઈમે જ આવે? હા, સવારના. વાહ, સરસ. 8:30 થી 1-1:30. 8:30 વાગ્યાથી 1-1:30 વાગ્યા સુધી. અને અઠવાડિયે આમાં હવે આ આટલી ઊંચી નારિયેળીઓ આપણે જોઈ, બરાબર છે. તો હવે સામાન્ય રીતે કોઈ પણ કામમાં તો અત્યારે બધીમાં મશીન આવી ગયા. હા, મશીન. બરાબર છે ને. તો અહીંયા મેં જોયું કે આપણે ઉપર તમે લોકો હાથ પગથી તમારી જાતે ચડો છો, કોઈ મશીનરી છે નહીં. જોખમ કેટલું કરે? જોખમ બહુ રહે. આમાં કોઈ પણ વ્યક્તિ પડે, અચાનક કોઈ પણ ભૂલ થાય, પડે એટલે સીધો માર કમરનું લાગે આમ. એટલે આપણા મણકા હોય એ ફેલ થઈ જાય. મણકા ફેલ થઈ જાય. એમાં જોખમ રિસ્ક બહુ છે. તો એના માટે તમારે પણ સાવચેતી રાખીને બધું ધ્યાન રાખીને. સાવચેતી. એમાં ચોમાસામાં તોફાન હોય, લીલી નારિયેળી હોય, એના અંદર બહુ રિસ્ક. અચ્છા, એટલે પેલા વરસાદના પાણીથી નારિયેળી લીલી થઈ જાય તો એ લોકો ચીકાસ એની ભૂકી ઉતરે પાણીના સાથમાં, એટલે નારિયેળી આખડી ચીકાસ વાળે એટલે પગ નો રહે, સરકી જાય પગ. તો ચોમાસામાં કામ કરો કે ન કરો? હા, ચોમાસામાં ચાલુ હોય. હા, રેગ્યુલર 12 મહિના. હા, 365 દિવસ. વાહ, સરસ. પણ એ ચોમાસામાં તમારે ધ્યાન વધારે રાખવું પડે. એમાં જાનનું જોખમ વધારે રહે ચોમાસામાં. રિસ્ક બહુ છે. વાહ, સરસ. એટલે જો આ બધા લોકો છે એ કામ કરે છે અને પરફેક્ટ આજે આપણે તમને બતાવવાનું કામ કર્યું છે અને બહુ સારું. જો ચોમાસામાં તો વધારે જોખમ રહે છે પણ ચોમાસામાં કામ તો એકવાર મશીન બનાવેલું, હા, મશીન સક્સેસ થયેલ નથી. અચ્છા, ઉપર ચડવા માટે? હા, નારિયેળી ઉપર. હા, એ સક્સેસ નથી. હા, એટલે હાથથી જ ચડવું પડે અને ઉતરવા માટે પછી ઓલું દોયડા ઉપર આવવાનું. હા. એટલે એમાંય ઘણું બધું જોખમ તો છે જ. જોખમ છે. વાહ, સરસ. જો આ લોકો આટલું જોખમ ખેડીને પણ આપણા સુધી નારિયેળ પહોંચાડે છે એટલે એના માટે એક તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ થઈ જ જવું જોઈએ. કેમ કે જો આ આપણને એમની ભલાઈને જુઓ કેટલા પ્રેમથી આપણને એમ કહે છે પીવું ને, એમ જો જબરજસ્ત.
લાઈવ નારિયેળ હે કુદરતી ગેસ. એકદમ નેચરલ છે અને એ આપણને એવું કહે છે. હવે આમાં તો સિટીમાં હોય તો આપણને સ્ટ્રો બ્રો બધી મળી રહે એમ, પણ આ સ્ટ્રો કયું હોય છે નહીં ભાઈ, આમાં સ્ટ્રોની તો માં મરી ગઈ અને આપણને વાહ બિસ્મિલ્લાહ પરફેક્ટ એકદમ નેચરલ વોટર છે અને કુદરતે બનાવેલી વાત છે એમ. એટલે આમ તો મિનરલ વોટર ને કેંગન વોટર ને આરો વોટર ને આવું બધું સાંભળ્યું હશે, આપણે પીધું પણ હશે, પણ આ હારીસભાઈ જુઓ એટલા પ્રેમથી મજૂરી કરે છે, પણ એટલા પ્રેમથી આપણી સાથે માનવતા સાથે. અને આ નારિયેલ સવારના પીવાથી તમારી ગમે એવી પથરી હોય એ તમારી પથરી નીકળી જાય રોજ સવારના પીવાથી. સ્ટોન તમારે બ્રશ કરીને પી લેવાનું, તમારી પથરી 5 દિવસમાં બહાર, એમ ગમે એવી પથરી. ને તમારો કોલેસ્ટ્રોલ વધતો હોય ને તો કોલેસ્ટ્રોલ એનાથી કંટ્રોલ થઈ જાય, એટલી જબરજસ્ત. વાહ કુદરતી પાણી. સાચી વાત છે. એમનું કહેવાનું એવું છે કે સ્ટોન હોય કિડનીમાં, એટલે રોજ સવારે નરણા કોઠે તમે 5 દિવસ સુધી આ પીઓ તો તમારી પથરી નીકળી જાય. બીજું એમણે કીધું કે કોલેસ્ટ્રોલ હૃદય રોગનું જે જોખમ વધારે છે એ વસ્તુને પણ નિયંત્રિત કરવા માટે નારિયેળ પાણી ખૂબ જ અક્ષીર ઇલાજ છે, રામબાણ ઇલાજ છે. એટલે એ પણ પીવાની વાત તેમણે આપણને કરી. અને હકીકતમાં કેંગન વોટર પણ ટૂંકવું પડે એટલું મીઠું અને મજાનું પાણી છે, કુદરતી રીતે બનાવેલું છે. આમાં કોઈ પણ જાતની કોઈ કૃત્રિમ બનાવટ નથી, ઈશ્વરે બનાવેલી રચના છે અને એ રચના પ્રમાણે જ કામ થઈ રહ્યું છે. વાહ પાણી જબરું છે. હવે તો આ પીવાતું નથી, એટલું ખૂટતું નથી મારાથી. હારીસભાઈ તમે અમારી સાથે વાત કરી એના માટે તમારો પહેલાં તો ખૂબ ખૂબ આભાર. અને બીજી વસ્તુ એ છે કે તમે લોકો આ મહેનત કરો છો એટલે અમારા સુધી પાણી પહોંચે છે, અને તમારી આ ટીમમાં જે બધા જુવાનિયા છોકરા મહેનત કરે છે એટલે અમારા સુધી પાણી પહોંચે છે. દર્શક મિત્રો આવા લોકો જ છે કે જેને કારણે આપણા સુધી સારી એવી મસ્ત મજાની નાળિયેરની મોજ આપણે માણતા હોઈએ છીએ. અમે તમને ખાદીમનો હલવો બતાવ્યો, પછી કાઠિયાવાડનું કેરલા એટલે કે માંગરોળ અને એમાંય લીલા નાળિયેરનું આ પાણી, લીલા નાળિયેરનો હલવો જબરજસ્ત. આ માંગરોળની ધરતી એકદમ પરફેક્ટ કોમ્બિનેશન છે કુદરતની પેઇન્ટિંગનું. અને આજે આપણી સાથે વાત કરી એના માટે તમારો આભાર. થેન્ક યુ. અને તમે આવી રીતે મહેનત કરો છો એટલે અમે લોકો પાણી પી શકીએ, એટલે એના માટે તમને થેન્ક યુ કહીએ એટલું ઓછું છે. અને હવે જો આ બધા મજૂરો પણ છે અહીંયા કામ કરે છે અને બિચારા રોજ મહેનત કરે છે. અને આજે જ્યારે આપણે એમની બગીચાની મુલાકાત લીધી તો એ બગીચાની મુલાકાત દરમિયાન પણ એ આપણી સાથે ખૂબ જ સારી રીતે એકદમ, કારણ કે આપણી ફેમિલી મેમ્બર્સ છે, આપણા પરિવારના લોકો છે, એવી રીતે આપણી સાથે વાત કરી. એટલે આ બધા મજૂરો છે અને એ મજૂરો કામ કરે છે, મોટાભાગના યંગસ્ટર્સ છે અને યંગસ્ટર્સ મહેનત કરે છે. અને મહેનત કોને કહેવાય ખરેખર એ આ લોકો પાસેથી શીખવા જેવું છે. આ લોકો આપણા માટે મહેનત, શ્રમ કોઈ પણ પરિસ્થિતિમાં, કોઈ પણ ઋતુમાં મહેનત કરવા માટે અટકવું નહીં કે અચકાવવું નહીં, એના માટે આ લોકો આપણા માટે આઈડિયલ છે, આપણા માટે પ્રેરણાનો દરિયો છે. અને અમે પણ માંગરોળના દરિયાકાંઠે જ ઊભા છે, કાઠિયાવાડના કેરલામાં છે. સ્વરાજની ખાસ રજૂઆત ગામડું બોલે છે માં અત્યારે બસ આટલું જ. ફરી મળીશું નવા ગામમાં નવા લોકો સાથે નવી વાતો લઈને. ત્યાં સુધી રજા આપશો. અને હા, સ્વરાજ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ગામડું બોલે છે કાર્યક્રમ અચૂકથી જુઓ. ધન્યવાદ.